ધ એજ્યુકેશન હબ ચેનલમાં આપનું સ્વાગત છે। આરટી એડમિશન પ્રવેશ પ્રક્રિયા 2026 મિત્રો આજે વાત કરીશું મહત્વની તારીખો વિશે। હા, મહત્વની તારીખો શાના માટે? તો આપનું ફોર્મ ક્યારે ચકાસીને એપ્રૂવ અથવા રિજેક્ટ કરવામાં આવશે, આપને કઈ તક આપવામાં આવશે, જિલ્લા કક્ષાએ કઈ ચકાસણી કરવામાં આવશે, પ્રથમ રાઉન્ડ એ ક્યારે જાહેર કરવામાં આવશે, આ તમામ તારીખો આરટી દ્વારા જાહેર કરવામાં આવી છે। તો ચાલો આ વિડીયો જોઈએ। તો આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ જોઈ લઈએ આપણે। તો સૌપ્રથમ પ્રક્રિયા આપેલી છે, તો ઓનલાઈન ફોર્મ ભરવાના આપના થતા દિવસ જેનો સમયગાળો છે 14 દિવસ અને જેની તારીખ છે જે હાલ તમે ફોર્મ ભરી રહ્યા છો તે સમયગાળો અત્યારે આપી રહ્યો છે 4 એપ્રિલથી લઈ 17 એપ્રિલ સુધીનો આ 14 દિવસનો સમયગાળો આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટે ફાળવવામાં આવેલો છે। તો સૌપ્રથમ છે સમયગાળો 14 દિવસનો જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો છે। ત્યારબાદ જોઈએ મિત્રો, તો જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી એપ્રૂવ અથવા રિજેક્ટ કરવાનો સમયગાળો। હા, આપના દ્વારા જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું છે તેને એપ્રૂવ કરવું કે રિજેક્ટ કરવું તેનો સમયગાળો કુલ 15 દિવસનો છે, જે 4 એપ્રિલથી લઈ 18 એપ્રિલ સુધીનો આ સમયગાળો છે। આ સમયગાળાની અંદર આપના દ્વારા જે કોઈ પણ ફોર્મ ભરવામાં આવતા હશે તેના તુરત જ આપને એક મેસેજ પણ આપવામાં આવતો હોય છે કે જિલ્લા કક્ષાએ આ અરજી માન્ય કરવામાં આવી છે, મતલબ તમારી અરજી એપ્રૂવ થઈ છે। તેનો અર્થ એ નથી થતો કે તમને એડમિશન મળી ગયું, તેનો અર્થ માત્ર એ થાય છે કે તમને તમારું જે ઓનલાઈન ફોર્મ છે તે માત્ર એપ્રૂવ કરવામાં આવ્યું છે। ત્યારબાદનો પ્રક્રિયાનો સમયગાળો જોઈએ, તો ત્યારબાદ છે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો। હા, તો અહીંયા આ જે પ્રક્રિયા શેની છે, તો આપના દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યું 17 તારીખ સુધી, પરંતુ તમારી અરજી કોઈ કારણસર અમાન્ય છે, એટલે કે તમારા દ્વારા કોઈ ડોક્યુમેન્ટ ઝેરોક્સ કોપી અપલોડ કરવામાં આવી હોય, કોઈ ઝાંખી ઝેરોક્સ કોપી અપલોડ કરવામાં આવી હોય, કે આપના દ્વારા જે કોઈ પીડીએફ છે કે ઇમેજ કોઈ ખોટી અપલોડ કરવામાં આવી ગઈ હોય, અથવા કોઈ માહિતી મેચ ન થતી હોય તેવી ખોટી ભરાઈ ગઈ હોય, તો આપને ત્યાં એક ચાન્સ આપવામાં આવે છે, જેનો સમયગાળો છે માત્ર 3 દિવસ અને એની તારીખ છે 23 એપ્રિલથી લઈ 25 એપ્રિલ, એટલે કે આ 3 દિવસ દરમિયાન તમને એક તક મળે છે। એ તકમાં તમારું જો કોઈ ડોક્યુમેન્ટ ખોટું અપલોડ થયેલું હોય તો તેને ફરીથી તમે સુધારી અને ફરીથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરશો, જેના કારણે તમારી અરજી રિજેક્ટ થતી હશે તો તે બચી જશે, જેના માટે તમને મેસેજ ને બધું આવશે, બરાબર। હવે નેક્સ્ટ જોઈએ, તો નેક્સ્ટ પ્રક્રિયા છે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો। તો આનો અર્થ શું થાય? આ પ્રક્રિયાનો અર્થ એ છે કે આપને જે એક તક મળી હતી, જેમ કે આપનું ફોર્મ આપે જે ફોર્મ ભર્યા તેની અંદર કોઈ ડોક્યુમેન્ટ ઝાંખું આપે અપલોડ કર્યું છે, તો તેના માટે આપને એક તક મળી, પરંતુ આ પ્રક્રિયા એની છે કે જે એક તક મળી એમાં તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું હોય સુવાચ્ય અક્ષરે દેખાય એવું પીડીએફ કે જેપીજી ફોર્મેટમાં, અને તે વ્યવસ્થિત હોય અને તેના માટે જિલ્લા કક્ષાએ ચકાસણી કરવા માટેનો આ સમયગાળો હોય છે, અને જેનો સમયગાળો છે માત્ર 4 દિવસનો અને તેની તારીખ છે 23 એપ્રિલથી લઈ 26 એપ્રિલ સુધીની આ તારીખ આપવામાં આવી છે। તો આ પ્રક્રિયા આ સમય દરમિયાન જિલ્લા કક્ષાએ ચકાસણી કરવામાં આવશે, જે આપના દ્વારા ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવેલું છે તેની। ત્યારબાદ મહત્વની અને ફાઇનલ તારીખ જે જાહેર કરવામાં આવી છે મિત્રો, તે છે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ। હા, આ પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ આવેલી છે 29/4/2026, એટલે કે 29 એપ્રિલના રોજ પ્રવેશ પ્રક્રિયા જે આરટી એક્ટ 2009 હેઠળની જે પ્રવેશ પ્રક્રિયા છે 2026ની, તેના માટેનો જે પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે તે 29/4/2026 છે। તો મિત્રો તમે અહીંયા આ તમામ ડિટેલ્સનો અહીંયા એક સ્ક્રીનશોટ લઈ રાખો જે આપને કામ લાગે। અને બીજી વાત મિત્રો કે આજે આપણે આ વાત કરી
આરટી એક્ટ 2009 હેઠળ જે પ્રવેશ પ્રક્રિયા છે તેના સંભવિત કાર્યક્રમની મહત્ત્વની તારીખોની વાત કરી છે આપણે. નેક્સ્ટ વિડીયો ટૂંક જ સમયમાં આપણે આપવાના છીએ, જેની અંદર લોટરી સિસ્ટમ અને જિલ્લા કક્ષાએ આપની અરજી માન્ય થઈ છે કે અમાન્ય થઈ છે આ બંને બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જોડાયેલા રહો અમારી આ ચેનલ સાથે. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.